કોમ્પ્યુટર વીસી યુટ્યુબ ચેનલના આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના નવા વિડીયોમાં આપણે જોશું કે કુવેરબાઈનું મામેરું, જેમાં આપણે ટોટલી વિગતવાર માહિતીઓ આ વિડીયોમાં મળશે, તેથી આ વિડીયોને તમે પૂરો જુઓ। જેમાં આ અરજી તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં તમે અરજી કરી શકો છો। જે તમે SJED ગૂગલમાં સર્ચ કરશો એટલે આખી તેની ટોટલ માહિતી તેમાં આવશે। પછી આગળ આપણે જોશું કુવેરબાઈનું મામેરું, જેની વિગતવાર યોજના હેતુ અનુસૂચિત જાતિના પુખ્ત વયના બે કન્યાના લગ્ન પ્રસંગે કુવેરબાઈ મામેરું યોજના હેઠળ લાભ મળે છે। મતલબ બે કન્યા સુધી આ લાભ મળે છે। જેમાં તારીખ 1/4/2021 પછી લગ્ન કન્યાને સુધારેલ દર મુજબ 12,000ની સહાય ચૂકવવામાં આવશે। જ્યારે 1/4/2021 પહેલાં જો લગ્ન કરેલ હોય કન્યાને તો જૂના દર મુજબ 10,000ની સહાય ચૂકવવામાં આવશે। નિયમો અને શરતો મુજબ આ યોજનાના લાભ અનુસૂચિત જાતિના ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ મળવાપાત્ર છે। જેમાં આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિને મળે છે। આ યોજનામાં વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે, જેની આવક મર્યાદા છે 6 લાખ રૂપિયા। કુટુંબની બે પુખ્ત વયની કન્યાને લગ્ન પ્રસંગ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષની હોવી જોઈએ। જે કન્યાની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ। લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે। લગ્નના 2 વર્ષ સુધી તમે અરજી કરી શકો છો, 2 વર્ષ પછી તમે અરજી કરી શકશો નહીં। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુવેરબાઈ મામેરું યોજનાની સહાયપાત્ર મળવાપાત્ર છે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુવેરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંનેની યોજનાનો લાભ હેઠળ મળવાપાત્ર રહેશે। જેમાં તમારે ડોક્યુમેન્ટ શું જોશે? જેમાં કન્યાનું આધાર કાર્ડ જોશે, સમક્ષ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલો, જેમાં જાતિનો દાખલો જોશે, કન્યાના પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો જોશે, પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર જે મેરેજ સર્ટિફિકેટ એક જોશે, પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અને રદ કરેલ ચેક, જેમાં કન્યાના નામ પાછળ પિતાનું કે વાલીનું નામ હોવું જોઈએ। પછી સઘોષણાપત્ર જે સેલ્ફ ડિક્લેરેશન એક ફોર્મ આવશે, જે તમે આ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમે ડાઉનલોડ કરી શકો છો। જો કન્યાના પિતા હયાત ના હોય તો એમનો મરણનો દાખલો દાખલ કરવાનો રહેશે। અને બીજું કે આ અરજી તમે તમારા નજીકના ગ્રામ પંચાયતના વીસી જે કોમ્પ્યુટર ઓપરેટર છે તેની પાસે અરજી કરાવી શકો છો આ બધા ડોક્યુમેન્ટ લઈને। કોમ્પ્યુટર વીસી યુટ્યુબ ચેનલને આ વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ નવા માહિતીના વિડીયો તમને જોવા મળે।